टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માંગરોળ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીનો નિર્ણય માછીમારોને માછીમારી માટે નહીં જવા સૂચના આપવામાં આવી છે। 25 તારીખ સુધી દરિયામાં માછીમારી માટે ન જવા પરિપત્ર જાહેર। બોટ તથા અન્ય સામગ્રીને પણ સલામત સ્થળે ખસેડવા જણાવાયું છે। તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો। હાલ મોટાભાગની બોટ પરત આવી ગયાનું માંગરોળ બોટ એસોસિએશન દ્વારા જણાવાયું છે। માંગરોળ બંદરની તમામ બોટો ઓલરેડી ઉપર ચડી ગઈ છે। બાકીની જે 200-250 બોટો છે પાણીમાં છે, જે જગ્યાના અભાવે થોડીક તરતી રાખે છે। બાકી એ પણ સેફ જગ્યાએ છે, એટલે એવો કોઈ પ્રોબ્લેમ નથી। અને વાતાવરણ ખરાબ થાય તો આપણી માંગરોળની 2 ડીપસી બોટો છે એ ફિશિંગમાં છે, એ બી સાંજ સુધીમાં પરત પહોંચી જશે એવી માલિક સાથે વાતચીત થઈ ગયેલી છે। માંગરોળ બંદરની લગભગ 2000 ઉપરની જે ફિશિંગ બોટો છે એ લગભગ મેક્સિમમ બોટો પરત આવી ગયેલી છે। અને આ વખતે લગભગ માર્ચ મહિનાથી જ સિઝન નબળી હોવાના કારણે વેલેસરથી બોટો ચડી ગઈ હતી, અને જે બાકી બોટો હતી એ પણ બધા પરત આવી ગયા છે અને ઉપર ચડી ગઈ છે। આપ જોઈ શકો છો, પાછળ આપને દેખાય છે બોટો એ ઉપર ચડી ગઈ છે। અને જે કંઈ પણ બોટો પાણીમાં છે એ બેઝિનની અંદર છે, ગોદીની અંદર છે, જે સેફ છે। તો જામનગરમાં માવઠાની આગાહીને લઈને હાપા માર્કેટયાર્ડ સતર્ક છે। યાર્ડમાં જણસોની